દીધું વેવાડી પાપી છૂટો કીધો શેતાન નીચો પાડી મુજ જીવ આપ્યો તુજ માં તે શું આપ્યું મુજ માં महिमाय पृथ्वी पर આવ્યો છું ગયો ગરીબી માય બહુ દુઃખ ઉઠાવી હું એમ છોડ્યું મેં બધું તેનું જ માઠું કીધું બધા થયા કે તું પામે સુખો પાતારા માફ થયા એમ દુઃખમાં મેં સહ્યું શું મુજ માર દુઃખ સહ્યું
करूणो रड़ता आजे जगत भर स्वामी जगनू अजवाणु झांकू पढ़तू आथम है आजे अंधकार छवाए सर्वत्र पृथ्वी न पापो काजे पापो अघोर मुझके खंडनी भरी ते भारी अर पूछूं आज आत्म है जिंदगी पिताजी मारी कालवरी क्रूत मुझ काड़ा थम्भे जड़ूं आजे थम्भे थी हूँ पोकारूं संभार जे तुझ राजे ઈશ્વર પિતાનો આ સમયે આપણે આભાર માનતા તેમના કૃપાસન આગળ આપણે નમીએ છીએ. આજનો શુભ શુક્રવાર કે જેમાં આપણે સર્વ પ્રભુની હજુરમાં નમ્યા છે, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જેમણે તમારા અને મારા માટે પોતાની જાતને વધસ્તંભ પર આપી દીધી અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૂલ્યવાન પવિત્ર રક્તમાં તમને ને મને એક નવું જીવન, પાપોની માફી પ્રાપ્ત થઈ છે. ત્યારે પ્રભુના વચનોમાં આ પ્રમાણે લખ્યું છે, આપણા અપરાધોને લીધે તે વિંધાયો, આપણા પાપોને લીધે તે કચડાયો, આપણને શાંતિ પ્રાપ્ત કરવા માટે તેને શિક્ષા થઈ ને તેના સોરથી આપણને સાજાપણું મળ્યું છે. આવો આ સમયે આપણા મસ્તકો જીવતા ઈશ્વરની હજુરમાં નમાવીએ અને પ્રાર્થનામાં જોડાઈએ. અમારા જીવન કૃપાળુ અને પ્રેમાળ ઈશ્વર પિતા,
અમે તમારી હજુરમાં નમ્યા છે ત્યારે અમે તમારો આભાર જ માનીએ છીએ, કારણ કે અમારું આ પૃથ્વી પરનું જીવન એ તમારા થકી મળેલી ભેટ છે. અને એટલા માટે પ્રભુ અમે તમારી સમક્ષતામાં નમતા, અમારા જીવનો વિશે તપાસતા અને તમે અમારા માટે જે શ્રેષ્ઠ અને ઉત્તમ વધસ્તંભ પર તમારી જાતનું અર્પણ કરીને અનંતકાળની યોજના અને નવા જીવનની વ્યવસ્થાને ગોઠવી કે જેથી કરીને અમારા પાપોની માફી પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૂલ્યવાન પવિત્ર રક્તમાં અમને પ્રાપ્ત થાય અને એ ગૂઢ મર્મો અને શિક્ષણ અને સમજણ તમે અમને આપ્યા છે તેના માટે પ્રભુ અમે તમારો આભાર જ માનીએ છીએ. વિશ્વાસ કરતા વિશ્વાસની આ જીવન યાત્રામાં અમે આગળ વધીએ છીએ ત્યારે પ્રભુ તમે અમારી સાથે રહેજો. અમે તમને માન, મહિમા અને ગૌરવ આપીએ છીએ, કારણ કે તમે અમારા વ્યક્તિગત ઈશ્વર છો, પવિત્ર દેવ છો, પરાક્રમી પ્રભુ છો અને અમારા પર પ્રેમ રાખનાર અને અમને સ્વીકારનાર એવા ઈશ્વર તમે છો. તેના માટે અમે આભારી છીએ. અમારી આ પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં અમે માંગીએ છીએ, માટે તમે સાંભળો ને સ્વીકાર કરો. આમેન. આવો આ સમયે ભજન સંગ્રહમાંથી આપણે ગીત ગાઈશું.
पर राजा यीशु ने अपमानित करायो, फुटती तू भरो लोरी करती चारे कोरे, एक एक डगलू मार कपातू क्रूस उठावी मारे, जईने चढ़ो जीवालो मारो मृत्यु तेरा द्वारे, एक एक डगलू मार कपातू क्रूस उठावी मारे। અંતિમ ઘડીઓ ગણતા વાલો, મોટી સાથે માફી ચારે. અંતિમ ઘડીઓ ગણતા વાલો, મોટી સાથે માફી ચારે. સૌને પિતા તું માફ કરી દે, પાર ભૂલ્યા તે અણજાણે રે, સૌને પિતા તું માફ કરી દે, પાર ભૂલ્યા તે અણજાણે રે, મારા પાપો કાજે વાળો મૃત્યુ સામે જુએ, એક એક ડગલું માર કપાતું ક્રૂસ ઉઠાવી મારે, જઈને ચડો જીવાલો મારો મૃત્યુ તેરા દ્વારે, એક એક ડગલું માર કપાતું ક્રૂસ ઉઠાવી મારે, ક્રૂસ ઉઠાવી મારે, ક્રૂસ ઉઠાવી આપણા મસ્તકો જીવતા ઈશ્વરની હજુરમાં નમાવીએ અને આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈએ. સર્વશક્તિમાન, સર્વસત્તાધારી, સર્વવ્યાપી, સર્વસમર્થ અને સર્વજ્ઞ દેવ, અમે તમારી સમક્ષતામાં નમ્યા છે અને પ્રભુ અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, કારણ કે તમારા અમારા ઉપરના ઉપકારોને અમે યાદ કરીએ છીએ. તમે અમારા પ્રત્યે ભલા ઈશ્વર રહ્યા છો. તમે પ્રભુ અમારી સાથે રહ્યા છો. જીવનની દરેક પળોમાં પ્રભુ તમે અમારા માર્ગદર્શક બન્યા છો. અમને તમે દોરવણી આપી છે અને આ પૃથ્વી પરના જીવનની અંદર તમે અમારા પ્રભુ, પિતા, પાળક અને મિત્ર બની રહ્યા છો. તેને માટે અમે તમારા આભારી છીએ. પ્રભુ આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, કારણ કે તમે તમારી અદ્ભુત અજાયબ એવી કૃપામાં અમારા જીવનોને ટકાવી રાખ્યા છે. તમે પ્રભુ અમને સત્યનું જ્ઞાન આપ્યું છે. તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં નવો પ્રકાશ અમને પૂરો પાડ્યો છે અને એટલા માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ, કારણ કે અમે વ્યક્તિગત રીતે તમારા પર વિશ્વાસ કરનારા લોક તરીકે, મંડળીના સભ્યો તરીકે અને દ્રષ્ટિય મંડળી તરીકે પ્રભુ તમે અમને અલગ અલગ મંડળીના ભાગ સ્વરૂપે અમને મૂક્યા છે અને પ્રભુ એ મંડળીના શિરપતિ તમે પોતે બન્યા છો. તેને માટે અમે આભાર માનીએ છીએ. પ્રભુ આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, કારણ કે તમારા પરના વિશ્વાસમાં વૃદ્ધિ પામવાને માટે તમે અમને જીવન, પવિત્ર અને બેધારી તરવાર જેવું તમારું તીક્ષ્ણ એ વચન પૂરું પાડ્યું કે જેના થકી પ્રભુ અમે અમારા જીવન સંબંધી ગંભીરતાથી વિચારીને પાપ, પરીક્ષણ અને દૈહિક બાબતોથી અમારી જાતોને અલગ રાખી શકીએ. માટે તમારા પવિત્ર વચનો તમે અમને અમારી માતૃભાષામાં પૂરા પાડ્યા છે. તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. રોજબરોજના જીવનમાં અમારે કઈ રીતે જીવવું જોઈએ, કેવા નિર્ણયો લેવા જોઈએ, કઈ સમજણ સાથે અમારે અમારી જીવનની મુસાફરીમાં આગળ વધવું જોઈએ, એ તમામ બાબતો
તમારા પવિત્ર વચનો થકી તમે અમને સમજાવો છો અને એ પવિત્ર વચનોના અમલીકરણ કરવાને માટે અને એ વચનોની અધીનતામાં જીવવાને માટે તમે અમને પવિત્ર આત્માની સહાયતા અને સામર્થ્ય અને પરાક્રમ પૂરા પાડ્યા છે. તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, કારણ કે અમારા સર્વના જીવનોને માટે તમારી પાસે અદ્ભુત અજાયબ એવી યોજના છે અને ઈરાદાઓ છે. અને પ્રભુ, તમારા વચનો દ્વારા તમારા પવિત્ર આત્માએ કરીને એ સમજણ તમે જ્યારે જ્યારે અમને આપો છો અને એ વચનોની અધીનતામાં અમે જીવીએ છીએ, ત્યારે તમારા ઈરાદા પૂર્ણ કરવાનો અદ્ભુત અજાયબ એવો આનંદ અને શાંતિ અમે અમારા હૃદયોમાં અનુભવીએ છીએ. તેને માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમે પ્રભુ અમને ઘણા બધા આત્મિક ને આર્થિક આશીર્વાદો આપ્યા છે, તેને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, મંડળી તરીકે અમે ધન્ય આશામાં જીવીએ છીએ કે અમારા પ્રભુ અમને ફરીથી લેવાને માટે આવનાર છે. અને પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે આજે એ વધસ્તંભના મરણને અમે યાદ કરી શક્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જેમણે અમારા માટે આ પૃથ્વી પર જન્મ લીધો, જેઓ અમારા માટે આ પૃથ્વી પર આવ્યા, કચડાયા, વિંધાયા અને વધસ્તંભનું એક કારમું મોત સહન કર્યું કે જેથી કરીને અમને અનંત જીવન પ્રાપ્ત થાય. અને પ્રભુ, જે અમારે સહન કરવાનું હતું તે તમે પોતે સહન કર્યું. પ્રભુ, તમે એ અઘરી પળોમાંથી પસાર થયા, એ પરીક્ષણો, એ દૈહિક યાતનાઓ, એ આત્મિક ઝંઝાવાતો અને મુશ્કેલીઓથી તમારે પ્રભુ પસાર થવું પડ્યું, પણ એ બધું જ તમે સમસ્ત માનવજાતને માટે સહન કર્યું કે જેથી કરીને જે કોઈ તમારા પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. અને પ્રભુ, આ યોજનાને તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પરિપૂર્ણ કરી છે, તેને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ કારણ કે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર મરણ પામ્યા અને ત્યાંથી અટકી ન જતા તેઓ પુનરુત્થાન થયા અને એ મરણને તેમણે હરાવ્યું અને સજીવન થયા. અને સજીવન થઈને તેઓ જીવતા ઈશ્વરના જમણા હાથે બિરાજમાન છે અને તેમનું એ સ્વર્ગારોહણ થયું. અને પ્રભુ, અમે આભાર માનીએ છીએ કારણ કે અમે વિશ્વાસ કરીએ છીએ કે તમે સજીવન થયા અને એટલા માટે અમે પણ તમારામાં પ્રભુ નવું જીવન પ્રાપ્ત કર્યું છે. અને જેઓ તમારા પરના વિશ્વાસમાં જીવનની દોડ પૂરી કરી છે, તેઓ પણ તમારામાં પ્રભુ નવું જીવન પ્રાપ્ત કરીને એક દિવસ એ અનંતકાળના જીવનના વારસ બનનાર છે. તેને માટે પ્રભુ અમે તમારા આભારી છીએ, આભાર માનીએ છીએ, કારણ કે અમે એ ધન્ય આશામાં જીવીએ છીએ કે જેમાં તમે અમને ફરીથી લેવા આવનાર છો. અને એટલા માટે જ પ્રભુ, જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ સજીવન થશે, એમ તમારું વચન કહે છે. તેને માટે પ્રભુ અમે તમારા આભારી છીએ. આભાર માનતા અને સ્તુતિ કરતા પ્રભુ, આ શુભ શુક્રવારે ગુડ ફ્રાઈડેના દિવસે વધસ્તંભને યાદ કરતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે અમારા માટે કરેલા એ સર્વ ઉપકારોને યાદ કરતા અમે હૃદયના ઊંડાણથી તમારો આભાર જ માનીએ છીએ. તેમ છતાં પ્રભુ, અમે અમારા જીવનોમાં અધૂરા માલુમ પડ્યા. અમે અમારા જીવનોની અંદર એવું ઘણું બધું કર્યું છે, અમારા વિચારોમાં, અમારી વાણી ને વર્તનમાં, કે જેના થકી તમારા આત્માને અમે ખિન્ન કર્યો છે. અને એટલા માટે જ પ્રભુ, આ સમયે અમે સામૂહિક રીતે અને વ્યક્તિગત રીતે અમારા પાપોની કબૂલાત કરીએ છીએ. અમે અમારા પાપોની માફી માંગીએ છીએ, અમારા પાપોનો અમે પશ્ચાતાપ કરીએ છીએ. પ્રભુ, તમે અમારા સઘળા પાપ માફ કરો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૂલ્યવાન રક્તમાં તમે અમને શુદ્ધ અને પવિત્ર કરો. કારણ કે તમારું વચન 1 યોહાન 1:9 કહે છે, જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. અને આ વચનના દાવા સાથે અને વિશ્વાસ સાથે તમે અમારા પાપોની ક્ષમા આપી છે. તેને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. અમારી આભાર, સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના અમારા ધન્ય તારનાર પ્રભુ ઈસુના નામમાં તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. આવો આ સમયે પ્રભુના વચનો વાંચીએ તે પહેલાં આપણે બાઇબલ મારો આધાર છે એ ગીત ગાઈશું અને પ્રભુને મહિમા આપીશું. બાઇબલ
લૂકની લખેલી સુવાર્તા તેનો 23મો અધ્યાય તેની 13મી કલમથી લઈને અંત 25મી કલમ સુધી. લૂકની લખેલી સુવાર્તા તેનો 23મો અધ્યાય 13મી કલમથી લઈને 25મી કલમ સુધી. ત્યાં આ પ્રમાણે લખ્યું છે: પિલાતે મુખ્ય યાજકોને તથા અધિકારીઓને તથા લોકોને એકત્ર કર્યા અને બોલાવીને કહ્યું, આ માણસ લોકોને ભૂલાવે છે એવું કહીને તમે તેને મારી પાસે લાવ્યા છો. પણ મેં તમારી આગળ તેની તપાસ કર્યા છતાં જે વાતોનું તમે તેના પર તહોમત મૂકો છો તે સંબંધી કંઈ પણ અપરાધ આ માણસમાં મને જણાયો નથી, તેમજ હેરોદને પણ જણાયો નથી, કેમ કે તેમણે તેને અમારી પાસે પાછો મોકલ્યો. મરણદંડને યોગ્ય તેણે કંઈ કર્યું નથી, માટે હું તેને કંઈક શિક્ષા કરીને છોડી દઈશ. હવે તે પર્વ પર તેઓને માટે કોઈ એકને છોડી મૂકવો પડતો હતો, પણ તેઓએ સામટો મોટો ઘાંટો પાડીને કહ્યું, એને લઈ જાઓ અને બરાબ્બાસને અમારા માટે છોડી દો. એને તો શહેરમાં કંઈ તોફાન તથા હત્યા કર્યાને લીધે બંદીખાનામાં નાખવામાં આવ્યો હતો. ત્યારે ઈસુને છોડવાની ઈચ્છા રાખીને પિલાત ફરીથી તેઓની સાથે બોલ્યો, પણ તેઓએ પોકારીને કહ્યું, એને વધસ્તંભે જડાવો, વધસ્તંભે જડાવો. તેણે ત્રીજી વાર તેઓને પૂછ્યું, શા માટે? તેણે શું ભૂંડું કર્યું છે? તેનામાં મરણદંડ યોગ્ય મને કંઈ પણ જણાયું નથી, માટે હું તેને કંઈક શિક્ષા કરીને છોડી દઈશ. પણ તેઓએ મોટેથી બોલીને દુરાગ્રહથી માંગણી કરી, એને વધસ્તંભે ચડાવો. તેઓના ઘાંટા આખરે ફાવ્યા. તેઓના માંગ્યા પ્રમાણે કરવાનો પિલાતે હુકમ કર્યો. તોફાન અને ખૂન કર્યાને લીધે જે માણસને બંદીખાનામાં નાખવામાં આવ્યો હતો અને જેની તેઓએ માંગણી કરી હતી તેને તેણે છોડી દીધો, પણ ઈસુને તેણે તેઓને ઈચ્છાને સ્વાધીન કર્યા. આ પ્રભુનું પવિત્ર વચન છે. પ્રભુ તેમને આશીર્વાદ આપો. આમેન. આવો આ સમયે ભજન સંગ્રહમાંથી આપણે ગીત ગાઈશું. Hare
પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના અમારા જીવંત કૃપાળુ અને પ્રેમાળ પ્રભુ, ફરીથી એકવાર અમે તમારા કૃપાસન આગળ નમ્યા છે ને અમે મધ્યસ્થી તમારી સમક્ષતામાં કરવાને માટે આવ્યા છે. ત્યારે અમે અમારી જાતોનું તમને સમર્પણ કરીએ છીએ. પ્રભુ, અમારી પ્રાર્થના છે અને વિનંતી છે, અત્યારે જે કોઈ વ્યક્તિ તમારા પવિત્ર વચનો સાંભળે છે, જેઓ પ્રભુ હૃદયના ઊંડાણથી પોતાના જીવનોની અંદર પોતે સ્વમૂલ્યાંકન કરીને પોતાની જાતની સ્વતપાસ કરે છે, અને એ પ્રત્યેક વ્યક્તિ કે પ્રભુ આ દિવસો દરમિયાન પોતાના જીવન સંબંધી પૂર્ણ સભાનતા સાથે તમારા વચનો દ્વારા અને પવિત્ર આત્માના કાર્ય દ્વારા તેઓના મન અને હૃદયોને તમે સ્પર્શ કર્યો છે, તે સર્વને માટે અમારી આગ્રહથી પ્રાર્થના છે. પ્રભુ, આ જીવનોને તમારા પવિત્ર આત્માનો સ્પર્શ આપો, તેઓને પસ્તાવાનું હૃદય આપો, તેઓને પ્રભુ પોતાની જાતને તમને સ્વાધીન કરવાને માટે, સમર્પિત કરવાને માટે, પુનઃસ્થાપિત કરવાને માટે તમારી ખાસ કૃપા પૂરી પાડજો. તેમનું જીવન પ્રભુ તમારી દૃષ્ટિમાં અતિ મૂલ્યવાન છે, અને એટલા માટે જ જો તેઓ કોઈક પણ પ્રકારના સંઘર્ષોમાં, મુશ્કેલીઓમાં, તકલીફોમાં, નિરાશામાં અને હતાશામાં, દ્વિધામાં અને ગૂંચવણમાં અને મૂંઝવણમાં પોતાના સમયનો અને જીવનને બરબાદ કરી રહ્યા હોય, તો એવા સંજોગોમાં પ્રભુ તમારો આત્મા તમારા વચનો દ્વારા તેઓની મુલાકાત લે, અને પ્રભુ તમે તેઓની સંગાથે જાઓ ને તમે તેઓના જીવનોને એક નવી રાહ અને એક નવી દિશા આપો, દર્શન આપો અને તેડું આપો, કે જેથી કરીને તેઓ પોતાના જીવનોને તમને સમર્પિત કરી શકે. આખા વિશ્વની અંદર પ્રભુ જ્યારે તમારા લોક અલગ અલગ પ્રકારની મુશ્કેલીઓમાંથી અને પ્રભુ સતાવણીઓમાંથી અને જીવનની ઝંઝાવાતને શોષણમાંથી ને તકલીફ અને મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે, તે પ્રત્યેકને માટે અમે આગ્રહથી માંગીએ છીએ. પ્રભુ, એ જીવનોને તમે સંભાળજો, તમારા માટે સાક્ષીરૂપ બનાવજો, અને પ્રભુ તેઓ એક બહુ મોટી સુવાર્તાની જે ચળવળ છે તેને પૃથ્વીના છેડા સુધી લઈ જનાર પાત્રો તરીકે એ જીવનોનો ઉપયોગ તમે કરો, એવી અમે તમને પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, અમારી ગુજરાતની મંડળીઓને માટે, વિશ્વની મંડળીઓને માટે અમારી પ્રાર્થના છે. અમારા લોકો પ્રભુ ઓનલાઈનના માધ્યમ દ્વારા દેશ પરદેશ અને અમારા ભારતમાં જ્યાં કંઈ જોડાયા છે, એ બધા જ વ્યક્તિઓને આ દિવસો દરમિયાન પ્રભુ તમારા આત્મા દ્વારા એ તેઓના હૃદયોને તમે શાંતિનો અનુભવ કરાવો, તેઓને પ્રભુ જીવનનો ખરો આનંદ આપો, અને એમ કરીને તેમના જીવનો પ્રભુ તમારી ઈચ્છા, યોજના અને ઈરાદા પ્રમાણે જીવાય એ રીતે તમે તેઓને તમારામાં વધારે ને વધારે કટિબદ્ધ કરો, કે જેથી કરીને પૂર્ણ સ્વાર્પણ અને સમર્પિતતા સાથે તેઓ તમારી સેવા કરનારા પાત્રો તરીકે વપરાઈ શકે. વધસ્તંભના આ ખાસ પ્રભુ જે ગુડ ફ્રાઇડેના દિવસે અમે જ્યારે આજના દિવસ દરમિયાન વધસ્તંભ પર વિંધાયેલા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંબંધમાં અલગ અલગ સંદર્ભમાં, અલગ અલગ અનુસંધાનમાં અલગ અલગ બાબતો સમજ્યા છે, શીખ્યા છે, ત્યારે પ્રભુ અમે તેને સ્વીકારીએ છીએ. અમારા જીવનોની અંદર એ પ્રભુ વિંધાયેલા હાથોનો સ્પર્શ કરો અને એક નવું પરાક્રમ વહેતું કરો, કે જેથી કરીને તમારા દ્વારા અમને મુદ્રાંકિત કરવામાં આવે, અને પ્રભુ પવિત્ર આત્મા દ્વારા નવું બળ, નવું જોશ અને નવા દર્શન સાથે પ્રભુ અમે ફરીથી એકવાર તમારા માટે કાર્ય કરવાને માટે ઉત્સાહી અને ઉમંગ પ્રાપ્ત કરીને તમારી સેવાને માટે વપરાઈ શકીએ, એવી અમારી પ્રાર્થનાની વિનંતી છે. અમારા બાળકોને પ્રભુ તમે તમારી કૃપામાં તેઓના જીવનોને તમે આશીર્વાદિત કરો. પ્રભુ, અમારા જુવાનોને તમે સૌદર્શનો આપો, અમારા જુવાનોને પ્રભુ તમે એક નવું બળ આપો, કે જેથી કરીને ગરુડની પેઠે તેઓ પ્રભુ પોતાની જુવાનીની અંદર પોતાના જીવનો દ્વારા તમારી સેવા કરવાને માટે તૈયાર થાય. અમારા વડીલોને પ્રભુ તમે તમારો આશીર્વાદ આપજો, કે જેથી જુવાનીથી લઈને અત્યાર સુધીના સર્વ સમયોની અંદર પ્રભુ જે રીતે વિશ્વાસથી તેઓ જીવનની યાત્રા જીવ્યા, અને હવે પછીના જીવનમાં પણ એ જ રીતે તેઓ પ્રભુ તમારા મહિમાને માટે વપરાય, તેમના અનુભવો તે અમારી મંડળીઓને અને અમારા જુવાનોને માટે આનંદ અને આશીર્વાદ લાવનાર બની રહે તેવું તમે થવા દેજો. પ્રાર્થના કરીએ છીએ, વિનંતી કરીએ છીએ, તમારા વચનો દ્વારા પ્રભુ જે બાબતો અમે શીખીએ, સમજીએ, ત્યારે એ વચનોની અધીનતામાં જીવન જીવવાને માટે
તમે તમારી કૃપા સર્વને પૂરી પાડજો. પ્રભુ, અમારી પ્રાર્થના છે, વિનંતી છે, હજુ દુનિયામાં એવા કેટલા બધા દેશો છે, કેટલા બધા લોકો છે કે જેઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમનો એ સંદેશ અમારે મંડળી તરીકે પહોંચાડવાનો છે. ત્યારે પ્રભુ, તમે અમને સહાય કરો, તમારા પવિત્ર વચનોને એ દુનિયાના છેડા સુધી લઈ જવાને માટે ને જીવતા ઈશ્વરનું પ્રગટીકરણ તેઓની આગળ પ્રગટ કરવાને માટે તમે તમારા સેવકોને, સેવિકાઓને, સંતોને તમારા આત્માના સામર્થ્યથી પ્રભુ વેષ્ટિત કરજો કે જેથી કરીને તેઓ એ સેવાને માટે વપરાઈ શકે. પ્રાર્થના કરીએ છીએ, વિનંતી કરીએ છીએ પ્રભુ, આ દિવસે ને આ સમયે કે પ્રભુ અમારામાં જો કોઈ માંદા છે ને જો કોઈ દુઃખી છે પ્રભુ, જેઓ એકલતા અનુભવે છે, એ સર્વની સંગાતે તમારો આત્મા રહેજો કે જેથી કરીને તેઓ તમારામાં પ્રભુ નવા આનંદ અને ઉત્સાહ સાથે પોતાના પૃથ્વી પરના દિવસો પસાર કરી શકે. પ્રાર્થના કરીએ છીએ, વિનંતી કરીએ છીએ પ્રભુ કે આ શુભ શુક્રવારે અમારા જીવનોમાં અમે એક ચોક્કસ ધ્યેય સાથે, એક લક્ષ્ય સાથે અને પ્રભુ આગળ વધીને તમારા કાર્યને માટે ઉપયોગી બનીએ એ માટે અમે અમારા જીવનોને તમને સોંપી દઈએ છીએ. અમારી મંડળીઓને, અમારી ડાયોસિસને અને અમારા સમસ્ત ગુજરાતના અને ગુજરાત બહાર પરદેશમાં રહેતા અમારા વાલાઓને પ્રભુ તમે આજના દિવસની આશીષ આપો. તેઓની સાથે તમે વાત અને વ્યવહાર કરવાનું ચાલુ રાખો અને એમ કરીને તેઓના જીવનોમાં નવીનીકરણ આવે, તેઓના જીવનોમાં રૂપાંતર થાય અને પ્રભુ તેઓને નવા માણસપણાનો જે આશીર્વાદ છે તે તમારા આત્મા દ્વારા પ્રાપ્ત થાય તેવું તમે થવા દેજો. આ દરેક બાબતોને પ્રભુ અમે તમારા કૃપાસન આગળ લાવીએ છીએ અને અમારી મધ્યસ્થીની પ્રાર્થના અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. માટે તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. સ્પેશિયલ ગીત આ સમયે ગાવામાં આવશે. तेरा लहू बड़ा
ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રેમીનગરોના નામમાં આજની આ ગુડ ફ્રાઇડેની રાત્રિ છઠ્ઠા દિવસની સંગત સભાની અંદર આપ સર્વનો આવકાર કરતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું. ઈશ્વરનો આભાર માનીએ આજના દિવસ માટે. ગુડ ફ્રાઇડે, શુભ શુક્રવાર. સમસ્ત વિશ્વ આ ગુડ ફ્રાઇડેની નોંધ લે છે. ક્રિસમસ એટલે કે નાતાલ પર્વમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની નોંધ સમસ્ત વિશ્વ લે છે. ત્યારબાદ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ પરના મરણની નોંધ સમસ્ત વિશ્વ લે છે અને ગુડ ફ્રાઇડે તરીકે એને સેલિબ્રેટ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ પ્રેમ અને બલિદાનને વિશ્વ યાદ કરે છે. પોઝિટિવલી, હકારાત્મક શૈલીમાં પ્રેમ અને માફીના ઊંચા સ્તરને રજૂ કરતા વધસ્તંભની સંસ્કૃતિનો લોકો સ્વીકાર કરે છે. અને જેથી કરીને ગુડ ફ્રાઇડે એ એક વૈશ્વિક સ્વીકૃતિનો તહેવાર બની જાય છે. ગુડ ફ્રાઇડેને લોકો જુદી જુદી રીતે સેલિબ્રેટ કરતા હોય છે. લેન્ટના દિવસો દરમિયાન લોકો 40 દિવસનો ઉપવાસ કરતા હોય છે. ઘણા બધા લોકો ગુડ ફ્રાઇડેના દિવસે ઉપવાસ કરતા હોય છે. વ્હાઇટ વસ્ત્રો ગુડ ફ્રાઇડેના દિવસે લોકોને તમે ચર્ચમાં પહેરેલા જોયા હશે. પ્રભુ ભોજનનો સંસ્કાર પડાવવામાં આવે છે. કન્ફર્મેશન, દ્રઢીકરણ પણ ઘણી બધી જગ્યાએ આ દિવસે કરાવવામાં આવે છે. લોકો બપોરે 12 થી 3 સમય દરમિયાન, જે સમય દરમિયાન પ્રભુ ઈસુ ખ્રિસ્તે છેલ્લી 7 વાણી ઉચ્ચારી હતી, એનો પણ લોકો અભ્યાસ કરે છે, મનન કરે છે અને એની અલગ ભજન સેવા થતી હોય છે. અને આમ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારે ને તમારે સારું કાલ્વરીના વધસ્તંભ પર મરણ પામ્યા એ ઈશ્વરના પ્રેમને લોકો વૈશ્વિક સ્તરે સ્વીકાર કરે છે. અને માટે ગુડ ફ્રાઇડેનું પર્વ આપણા બધાને માટે ખૂબ જ મહત્ત્વનું પર્વ બની જાય છે. આજે આપણે ગુડ ફ્રાઇડેના ખૂબ જ મહત્ત્વના શિક્ષણને કન્સિડર કરવા જઈ રહ્યા છે. તે અગાઉ જે રીતે ગઈકાલે આપણે જોયું હતું કે યહૂદા ઇસ્કારિયત, ઈસુના 12 શિષ્યમાંનો એક, ઈસુની મુસાફરીનું મહત્વનું પાત્ર, એ ગેત્સેમાની વાડીમાં જાય છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પરસ્વાધીન કરાવે છે, ચુંબન કરે છે, સલામ પાઠવે છે અને પછી તે લોકોને સોંપી દે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની ધરપકડ કરવામાં આવે છે અને રાત્રિના સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ધરપકડ કરવામાં આવે છે. ત્યારે સૌથી પહેલાં જે ટોળું ત્યાં આગળ એકત્રિત થયેલું, એ બધા સાથે મળીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને મુખ્ય યાજકના ઘરમાં લઈ આવે છે. મુખ્ય યાજકના ઘરમાં લઈ આવે છે. આખી રાત ત્યાં એ મુખ્ય યાજકના ઘરે રહેશે અને લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઠઠ્ઠા મસ્કરી કરે છે. લુકની લખેલી સુવાર્તાના એ 22મા અધ્યાયમાં અને ત્યાંના 54મા વચનથી તમને આખી સિક્વન્સ જોવા મળશે. એટલે આ ગુડ ફ્રાઇડે ના દિવસે પણ અત્યારે હું દુઃખ સહન સપ્તાહની સિક્વન્સને આગળ લઈ જઈ રહ્યો છું. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની યરૂશાલેમ તરફની જે મુસાફરી છે એને એક પછી એક સ્ટોપેજમાં હું આપને લઈ જઈ રહ્યો છું. ગઈકાલે આપણે ગેત્સેમાની વાડી સુધી ગયેલા, આજે એનાથી સહેજ આગળ વધવા માંગીએ છીએ. એ મુસાફરીને હજુ વધારે ઊંચાઈ પર લઈ જવા માંગીએ છીએ. અને રાત્રે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ધરપકડ કરવામાં આવે છે અને ત્યારે એને મુખ્ય યાજકના ઘરમાં લઈ જવામાં આવે છે અને ત્યાં પિતરના ઈસુ માટેના 3 વખતના નકારની વાતનો ઉલ્લેખ કરવામાં આવે છે.
લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઠઠ્ઠા મસ્કરી કરતા હતી, આંખે પાટા બાંધે છે અને કહી બતાવે કે તને કોણે માર્યો. મસ્કરી કરે છે, મારે છે, આંખે પાટા બાંધે છે અને તેઓએ તેમની નિંદા કરે છે અને બીજું ઘણું બધું કહ્યું. ટોળું ભેગું થઈ ગયું ને સાહેબ, એક જ એજન્ડા સાથે, એક મનના ને એક ચિત્તના થઈ ગયા આવા લોકો. જોકે નકારાત્મક અને નુકસાનકારક કાર્ય કરવું હોય તો ટોળું બહુ જલ્દી એકઠું થઈ જાય નહીં. અહીંયા એ ટોળાનો સરદાર 12માંનો એક શિષ્ય બની ગયો અને પછી ટોળાને સોંપી દીધું અને એ ટોળું મુખ્ય યાજકના ઘરે લઈ આવે છે અને એ ટોળાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઠઠ્ઠા મસ્કરી કરી, એને માર્યો, આંખે પાટા બાંધ્યા, નિંદા કરી. વધસ્તંભનું મરણ એ સહેલું મરણ નહોતું. વધસ્તંભનું મરણ એ અન્ય તમામ મરણોથી નોખું હતું, અજોડ હતું, કષ્ટથી ભરેલું હતું, વેદના હતી અને તેઓ મુખ્ય યાજકના ત્યાંથી વહેલી સવારે ન્યાય સભાની સમક્ષ ઈસુને લઈ આવે છે. ન્યાય સભાની સમક્ષ ઈસુને લઈ આવે છે અને ત્યાં વડીલો, મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ બધા એક થઈ ગયા. વડીલો, મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ બધા એક થઈ ગયા અને ન્યાય સભામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને સવાલ કર્યો કે જો તું ખ્રિસ્ત હોય તો અમને કહે. અને એ સંદર્ભની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમે કહો છો કે હું તે છું. એ લોકો પ્રશ્ન પૂછે છે કે તો શું તું ઈશ્વરનો દીકરો છે? ત્યારે ઈસુ કહે છે યુ આર સેઇંગ, યુ આર એક્સેપ્ટિંગ ધ ફેક્ટ. અને જેથી કરીને તેઓ મિલી ભગતમાં મસલત કરીને એક જ એજન્ડા સાથે તેઓ આગળ વધેલા અને પછી કહે છે કે હવે આપણે પુરાવાની ક્યાં જરૂર છે? તેણે પોતાને દેવ સમક્ષ પોતાની જાતને પ્રસ્તુત કરી છે, હવે પુરાવાની જરૂર નથી. અને જેથી કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને મરણની શિક્ષા થાય એવી તેમની લાગણી હતી, એવો તેમનો વિચાર હતો, એવું તેમનું આયોજન હતું. અને એ માટે આ જે ન્યાય સભાની પાસે પાવર નહોતા, કારણ કે મૃત્યુદંડની સજા ન્યાય સભા ના આપી શકે. અને જો મૃત્યુદંડની સજા તમારે કરવી જ હોય ને આપવી જ હોય તો તમારે ન્યાય સભાથી જે હાયર ઓથોરિટી છે ત્યાં જવું પડે. અને તે રોમન ગવર્નર પિલાતની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેઓએ સમજી લઈને આખો સમુદાય તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પિલાતની પાસે લઈ જાય છે. પહેલાં મુખ્ય યાજકના ત્યાં, ન્યાય સભા, હવે પિલાત. સમજો છો ને સિક્વન્સ? પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણની મુસાફરીની વાત, વધસ્તંભની જે યાત્રા છે એને હું તમને વધારે પોઈન્ટ વાઇઝ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. અને પિલાતની પાસે લઈ આવે છે અને કહે છે કે અમને એવું માલુમ પડ્યું છે કે આ માણસ અમારા લોકોને ભૂલાવે છે. કારણ કે પિલાતની પાસે લાવવું હોય તો તમારે કંઈક તો હોવું જોઈએ, આક્ષેપો કરવાનું, દલીલો કરવાનું, કંઈક કારણ બતાવવું પડે. તો કારણ બતાવે છે કે અમારા લોકોને ભૂલાવે છે. બીજું, અમારા કૈસરને ખંડણી આપવાની મના કરે છે. અને ત્રીજું, હું પોતે રાજા છું, હું પોતે રાજા છું. 3 બ્લેમ અને આક્ષેપો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર પિલાતની સભાની અંદર રજૂ કરવામાં આવે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વિરુદ્ધ. નંબર 1 કે અમારા લોકો જે છે એને ભૂલાવે છે, ગેરમાર્ગે દોરે છે, અને એ અહીંયા ઉલ્લેખ કરવામાં આવે છે. બીજું કે
કે કાયસર એટલે કે તમને ખંડણી આપવાની મના કરે છે, કે તમારી પાસે આર્થિક પાસું લઈ આવ્યા. આર્થિક પાસું કોઈને પણ અડે ને ન અડે, સમજો છો મારી વાત? અને તેથી કરીને કહે છે કે કૈસારને ખંડણી આપવાની મના કરે છે. અને ત્રીજું, જે પોતે રાજા છે એવો દાવો કરે છે. પિલાત તેમની દલીલો અને આક્ષેપો સાંભળે છે અને પછી પિલાત મુખ્ય યાજકોને કહેશે કે આ માણસમાં મને કંઈ અપરાધ જણાતો નથી. એક ટોપ ઓફિશિયલ, એક રોમન ગવર્નર કે જે સર્વોચ્ચ સત્તા પર બેસેલો છે, વિદ્વાન હશે, લર્નેડ હશે, વ્યક્તિ જોઈને પારખી જનારો હશે અને લોકોનું સાંભળીને પછી સાચો ન્યાય કરનારો હશે, એવી રેન્જની આ વ્યક્તિને આ લોકોની દલીલો સાંભળ્યા પછી એવું ફીલ થયું, લાગ્યું કે આ માણસમાં મને કંઈ અપરાધ જણાતો નથી. હી વોઝ ક્લિયર. એના મનની અંદર તેની પાસે સ્પષ્ટ ચિત્ર હતું કે આ માણસમાં કોઈ અપરાધ જણાતો નથી. અને એ દલીલો દરમિયાન વાતો કરવામાં આવી ત્યારે એવું લખ્યું કે એ ગાલિલનો છે. એ જ્યારે પિલાતે સાંભળ્યું ત્યારે એણે આખો કેસ ડાયવર્ટ કરી નાખ્યો. પિલાતની પાસેથી હવે એણે લાગ્યું કે આ ગાલિલનો છે, એટલે એના વિશે મારે કોઈ વધારે નિર્ણય નથી લેવો, પણ પોતાનો એ કેસ છે એ ગાલિલ જેના અંડરમાં આવે, એટલે કે હેરોદ રાજાના અંડરમાં એને ટ્રાન્સફર કરી દેશે. એને ખબર પડી કે ગાલિલનો છે, ત્યારે તે હેરોદના તાબાનો છે એમ તેણે જાણ્યું અને તેણે તેમને હેરોદની પાસે મોકલ્યો. હેરોદની પાસે મોકલ્યો. સાંભળજો, મુખ્ય યાજક, ન્યાયસભા, પિલાત અને હવે હેરોદ. હેરોદના ત્યાં જાય છે. ત્યાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની મસ્કરી કરવામાં આવે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે બરોબર રજૂઆત થતી નથી, લાગણી વ્યક્ત કરવામાં આવતી નથી અને એના પર પેલા લોકો જુસ્સાથી તહોમતો મૂકવાનું ચાલુ જ રાખે છે, તુચકાર કરે છે, મસ્કરી કરે છે અને ભપકાદાર વસ્ત્રો પહેરાવીને પિલાતની પાસે પાછા મોકલી દેશે. હેરોદને પણ લાગ્યું કે આમાં કોઈ વાત નથી અપરાધ જેવી, અને માટે હેરોદ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ફરી એકવાર પિલાતની પાસે પાછા મોકલી દેશે. અને પિલાતે પાંચમા તબક્કામાં યાજકો, મુખ્ય યાજકોને તથા અધિકારીઓને તથા લોકોને એકત્ર કર્યા. પછી બહુ સ્પષ્ટ કહેશે કે જે આક્ષેપો તમે કહો છો કે બોલાવે છે ને તમારી આગળ એને બોલાવીને મેં તપાસ કરી, બધી વાતોનું જે તહમત મૂકો છો એ સંબંધી કંઈ પણ અપરાધ આ માણસમાં મને જણાયો નથી, તેમજ હેરોદને પણ નથી જણાયો. પિલાત કન્ફર્મ કરી નાખે છે હવે કે તમે આ બધું જે કહી રહ્યા છો, તહમતો મૂકી રહ્યા છો, આરોપો મૂકી રહ્યા છો, એ સંદર્ભમાં હું મને પોતાને અને ઇવન હેરોદને કોઈ પણ જાતનો અપરાધ જણાતો નથી. બહુ સ્પષ્ટ રીતે તે ત્યાં રજૂ કરી દે છે. લોકોનું ટોળું અહીંયા લખ્યું છે તે પ્રમાણે કે સામટો મોટો ઘાટો પાડીને કીધું કે એને લઈ જાઓ ને અમારા માટે બરાબાસને છોડી દો. પ્રણાલિકા હતી કે આવા પર્વ સમય દરમિયાન ગુનેગારને છોડવામાં આવે અને ત્યારે એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે ચડવાનું કહે છે અને તેના બદલે બરાબાસને છોડાવવાની વાત કરે છે. ત્રીજી વાર પણ પિલાત લોકોને કહેશે કે શા માટે તમે એની પાછળ પડી ગયા છો, તેણે શું ભૂંડું કર્યું છે, તેનામાં મરણદંડ યોગ્ય મને કંઈ પણ જણાતું નથી. ત્રણ વખત બહુ સ્પષ્ટ સમજણ ને સભાનતા, ક્રિસ્ટલ ક્લિયર માઇન્ડસેટ સાથે અહીંયા પિલાત પોતાની જાતને પ્રસ્તુત કરે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને નિર્દોષ જાહેર કરે છે. નિર્દોષ જાહેર કરે છે. અને તેમ છતાં અહીંયા લખ્યું છે તે પ્રમાણે કે તેઓએ મોટેથી બોલીને દુરાગ્રહથી માંગણી કરી, એને વધસ્તંભે ચડાવો, એને વધસ્તંભે ચડાવો.
અને પછી એવું લખ્યું છે કે તેઓના ગાંઠા આખરે ફાવ્યા, તેઓના માંગ્યા પ્રમાણે કરવાનો પિલાતે હુકમ કર્યો. તોફાન અને ખૂન કર્યાને લીધે જે માણસને બંદીખાનામાં નાખવામાં આવ્યો હતો અને જેની તેઓએ માંગણી કરી હતી તેને તેણે છોડી દીધો, પણ ઈસુને તેણે તેઓની ઈચ્છાને સ્વાધીન કર્યા. That was the climax of this particular procedure. Judge, governor, the highest authority પોતાના કોન્શિયસની અંદર બહુ ક્લિયર છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને દોષિત ઠરાવતા નથી, નિરઅપરાધી છે એવું તે માને છે અને રજૂઆત કરે છે અને સાક્ષી આપે છે. તેમ છતાં લોકોની આગળ એ પિલાત પણ ફરી ગયો. તેઓના બળજબરીના એ રજૂઆતના પ્રયાસોને તે આધીન થઈ જાય છે. કદાચ પોતાની સત્તા બચાવવાને માટે, પોતાની સેફટી પોઈન્ટ ઓફ વ્યૂ એ ખોટી દિશામાં, ખોટા નિર્ણય તરફ આગળ વધવાનો નિર્ધાર કરે છે અને જજમેન્ટ આપી દે છે. અને જજમેન્ટ તે કેવું લખ્યું છે કે તોફાન અને ખૂન કર્યું જેણે હોય, તોફાન મચાવ્યું હોય, ખૂન કર્યું હોય, લોકોનું જીવ હણી લીધો હોય, એવા પાત્રને છોડવાની તૈયારી દર્શાવે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે ચડવાની તૈયારી દર્શાવે. That was the piteous part of the entire episode. ગેથસેમાની વાડીથી પિલાતના આ 5મા પગથિયા સુધીના જજમેન્ટની વાતનો ઉલ્લેખ અત્યારે હું આપની સમક્ષ કરું છું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને તેઓએ વધસ્તંભે ચડાવવાને માટે પિલાતે સોંપી દીધા. અને તેથી કરીને ગુડ ફ્રાઇડેના દિવસે આ આખી ઘટનાને જો તમે યાદ કરો તો તમને વધસ્તંભના મરણની ગરિમા, વધસ્તંભના મરણનો મહિમા તમે વધારે મહેસૂસ કરી શકો. અને અહીંયા લખ્યું છે તે પ્રમાણે કે એટલી હદે ક્રૂરતા સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તેઓ વધસ્તંભે ચડાવવા માટે બધું જ કરી દેશે. લખ્યું છે, હું વાંચું છું તમારી પાસે. ત્યાર પછી હાકેમના સિપાહીઓએ ઈસુને મહેલમાં લઈ ગયા. જજમેન્ટ તો આપી દીધું. જજમેન્ટ આપ્યા પછી ઈસુને મહેલમાં લઈ જઈને આખી પલટણ તેની આસપાસ એકઠી કરી. એટલે કે વધસ્તંભનું જે મરણ આવ્યું એ પહેલાં જે બધી બનેલી ઘટનાઓ છે એને હું તમારી સમક્ષ નજરની સામે લાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આખી પલટણ તેમની પાસે એકત્રિત કરી પછી તેઓએ તેમના વસ્ત્ર ઉતારી લઈને તેમને કિરમજી જબ્બો પહેરાવ્યો અને તેઓએ કાંટાનો મુગટ ગૂંથીને તેના માથા પર મૂક્યો. It was a panic journey. It was a very difficult journey. અને પછી એવું લખ્યું છે કે તેમના જમણા હાથમાં સોટી આપી અને તેમની સામે ઘૂંટણે પડીને તેઓ ઠઠ્ઠા કરતા રહ્યા. ઓ યહૂદીયાના રાજા, સલામ. પછી તેઓ તેમના પર થૂક્યા અને સોટી લઈને તેમના માથામાં મારી. તેમના ઠઠ્ઠા કરી રહ્યા પછી તેઓએ તેમના પરથી જબ્બો ઉતારી લઈને તેમના જ વસ્ત્ર તેમને પહેરાવ્યા અને વધસ્તંભે ચડવાને તેઓ તેમને લઈ ગયા. આ વધસ્તંભનું મરણ અને વધસ્તંભની મરણની મુસાફરી એ સહેલી નહોતી. It was a very painful moments and very painful journey of the Lord and Savior Jesus Christ. It was very difficult. લોકોએ ઠઠ્ઠા મસ્કરી કરવામાં કોઈ કચાશ રાખી નહીં. એ મજાક કરી, મસ્કરી કરી, એમને માર્યા, એમના પર થૂક્યા, એમનું અપમાન કર્યું. વધસ્તંભનું મરણ અને વધસ્તંભની યાત્રા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનની સૌથી અઘરી પળ હતી. ઇટ વોઝ અ વેરી પેઇનફુલ મોમેન્ટ્સ ઓફ હિઝ જર્ની. ધીસ ઇઝ હાઉ એ લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે ચડ્યા. અને એવું લખ્યું છે કે વધસ્તંભે જડાયેલ ખોપરી નામની જગ્યાએ તેઓ આવ્યા ત્યારે તેઓએ તેમને તથા ગુનેગારોમાંના એકને જમણી તરફ અને બીજાને ડાબી તરફ વધસ્તંભે ચડ્યા. એટલે કે ખાલી પ્રભુ ઈસુ ખ્રિસ્તને નહીં,
પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે ડાબી તરફ એક ગુનેગાર અને જમણી તરફ બીજો ગુનેગાર ત્યાં આગળ રજૂ કરવામાં આવ્યો અને એમને પણ વધસ્તંભ પર ચડવામાં આવ્યા. અને તેથી કરીને ગુડ ફ્રાઇડેના એ અવસરને જો યાદ કરવામાં આવે, ગુડ ફ્રાઇડેના એ દિવસને જો તમે કન્સિડર કરો તો તમને બહુ ખ્યાલ આવશે કે કાલવરીની એ ટેકરી પર ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ અને વધસ્તંભની વાતનો ઉલ્લેખ નથી કર્યો. પ્રભુના વચનોની અંદર એ વધસ્તંભ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો તો ખરો જ, પણ એની ડાબી અને એની જમણી બાજુ બે ગુનેગારો અને બે પાત્રો અને બે વધસ્તંભ, બે મરણ નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને તેથી કરીને ગુડ ફ્રાઇડેના દિવસે જો તમે વધારે સારી રીતે બાઇબલને નિહાળવા માંગતા હોય, ત્યાંની વાસ્તવિકતાને સમજવા માંગતા હોય તો તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે એ વધસ્તંભની વાટે અને વધસ્તંભની મુસાફરીની અંદર ખાલી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકલા નહોતા, પ્રભુ ઈસુ ખ્રિસ્તની આજુબાજુ બે ગુનેગારોને પણ સાથે વધસ્તંભે જણાવવામાં આવેલા. એટલે કે કાલવરીની ટેકરી પર 3 વધસ્તંભ, 3 વ્યક્તિ, 3 મરણ, 3 સંદેશા, 3 પડકાર અને 3 ડિઝાઇન સમસ્ત વિશ્વને માટે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર જાહેર કરવામાં આવી. ગ્લોબલ મેસેજ. અને આજે જે હું આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું તે એટલું જ છે કે 3 વધસ્તંભ ને આજે અને કાલે આપણે 2 ભાગની અંદર એને વધારે બારીકાઈથી જોવાનો પ્રયત્ન કરીએ છીએ. 3 વધસ્તંભ, 3 વ્યક્તિ, 3 મરણ, 3 સંદેશા, 3 વલણો તમને એક પછી એક હું આજે શેર કરવા માગું છું. પરંતુ આજે ગુડ ફ્રાઇડે હોવાના કારણે એ ગેત્સેમાની વાડીથી કાલવરીની ટેકરી પર અત્યારે હું લઈ જઈ રહ્યો છું. તમને ખબર પડી ને? તમને પગથિયા હતા, મુખ્ય યાજક, ન્યાયસભા, પિલાત, હેરોદ, ફરી પાછો પિલાત અને હવે મહેલમાં જઈને પછી હવે કાલવરીની ટેકરી પર. મુસાફરીનું વર્ણન હું અત્યારે આપની સમક્ષ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે જેથી કરીને દુઃખ સહન સપ્તાહની એ મુસાફરી તમારા દ્રશ્યની નજરની સામે તમને જોઈ શકો, નિહાળી શકો, એને મહેસૂસ કરી શકો. અને આજે કાલવરીની ટેકરીના 3 વધસ્તંભમાંના એક વધસ્તંભને હું આજે આપની સમક્ષ પ્રસ્તુત કરવા માંગુ છું. અને એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભની વાત હું કરી રહ્યો છું. હાથે પગે ખીલા મારવામાં આવ્યા છે, માથે કાંટાનો મુગટ લગાડવામાં આવ્યો છે, રુધિરની ધારાઓ વહી રહી છે, કોખમાં ભાલો મારવામાં આવ્યો છે અને એ અસહ્ય વેદનાની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભે ચડાયેલા છે. બસ તમે એને મહેસૂસ કરો. આ ઉપરાંત લોકો, સિપાહીઓ, યાજકો, વડીલો, આગેવાનો બધા સાથે મળીને આ બધું જોઈ રહ્યા છે, ઠઠ્ઠા મસ્કરી કરી રહ્યા છે, અપમાન પર અપમાન કરી રહ્યા છે, સરકાસ્ટિક લેંગ્વેજમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે વર્તણૂક કરવામાં આવી રહી છે. અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રેમની અદ્ભુત અને અજાયબ જેવી પ્રતીતિ તેઓને ખેલાવે છે. એ કાલવરીના વધસ્તંભ પરની 7 વાણી માની એક અદ્ભુત અને અજાયબ જેવી વાણી જે સમસ્ત વિશ્વની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકૃતિના મોહર મારીને કહેશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના કે હે બાપ, તેઓને માફ કર, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. વધસ્તંભ પર છેલ્લા શ્વાસે, છેલ્લી ઘડી સુધી પ્રેમની સંસ્કૃતિને, પ્રેમની ભાષા, પ્રેમના વિચારો, પ્રેમના વલણોને વર્તણૂકમાં મૂકતા જાહેર કરે છે. હે બાપ, તેઓને માફ કર. એક બાજુ ક્લાઇમેક્સ એવી પરિસ્થિતિ
પણ છેલ્લા શ્વાસે પણ, અઘરામાં અઘરી પડે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાપી લોકોને માફ કરવાની વિનંતી કરે છે. એ પ્રેમ પ્રદર્શિત કરવામાં આવશે. અને તેથી કરીને સમસ્ત વિશ્વને માટે આજે વધસ્તંભ ખ્રિસ્તી સમાજનું, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પ્રતીક બની ગયું છે પ્રેમનું. વધસ્તંભ એ પ્રેમનો વધસ્તંભ બની ગયો. અને માટે કાલ્વરીની ટેકરી પરના 3 વધસ્તંભમાંનો વચ્ચેલો વધસ્તંભ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભની જો વાત કરવામાં આવે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણની વાત કરવામાં આવે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની બલિદાનની વાત કરવામાં આવે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની વેદનાની અને યાતનાની જો વાત કરવામાં આવે તો તમને ખબર પડશે કે એ વધસ્તંભ નહોતો, પણ એ તો વધસ્તંભ પ્રેમનો વધસ્તંભ હતો. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભની શિક્ષા મારે તમારે સારું સ્વીકાર કરી, મારે તમારા જેવા પાપી લોકોનો નાશ ન થાય, પરંતુ તેઓને જીવન મળે, તેઓને પાપોની માફી મળે, તેઓને ભરપૂર જીવન મળે, તેઓને અનંતકાલિક જીવન મળે. માટે જે શિક્ષા મારે ને તમારે ભોગવવી જોઈતી હતી એ શિક્ષા તેમણે પોતાને શિરે લીધી. અને માટે મારા ને તમારા વતી અને મારા ને તમારા કાજે તેમણે વધસ્તંભનું બલિદાન યુક્ત મરણ સ્વીકૃત કર્યું. અને માટે ગુડ ફ્રાઈડે, શુભ શુક્રવારનો દિવસ સમસ્ત વિશ્વને માટે એક આનંદ, આશા, અંધારામાંથી અજવાળામાં આવવાનું એક અદ્ભુત અને અજાયબ જેવું નજરાણું લઈને આવનારો દિવસ બની જાય છે. ક્યાં સુધી તમે બંધનમાં રહેશો? તમને બંધન મુક્ત કરવાના માટે, તમને પાપોની માફી આપવાના માટે, તમને ભરપૂર જીવન આપવાના માટે, તમને અનંતકાલિક જીવન આપવાના માટે વધસ્તંભના મરણની વાત આવી સાહેબ. તારણ સાધક યોજનાનું બહુ જ મહત્વનું કૃત્ય અહીંયા જાહેર કરવામાં આવ્યું. પાપી માનવ જાતનો નાશ ન થાય, પરંતુ તેમને જીવન મળે અને ભરપૂર જીવન મળે માટે વધસ્તંભના મરણને તારણ સાધક યોજનાની અંદર સેન્ટર પોઈન્ટ પર રાખવામાં આવ્યું. જન્મ, મરણ. અને તેથી કરીને કાલ્વરીની ટેકરી પર અત્યારે તમે છો. યરીખોમાંથી આગળ આવ્યા, બેથાનિયા અને બેથફગે ગયા, હવે યરૂશાલેમની અંદર આગળ વધી રહ્યા છો. ગેથસેમની વાડીમાં તમે ગયા, મુખ્ય યાજકના તમે ઘરે ગયા, પિલાતની વાત આવી, હેરોદની વાત આવી, ન્યાય ફરી પાછી પિલાતની વાત આવી, ફરી પાછા મહેલની વાત આવી. હવે કાલ્વરીની ટેકરી પરની વાત આપણે કરી રહ્યા છે. 3 વધસ્તંભની વાત કરી રહ્યા છે. લોકોનું ટોળું છે, મેદની છે, શાસ્ત્રીઓ છે, યાજકો છે, સિપાહીઓ છે. આવી જાહેર મુસાફરીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એ બલિદાન યુક્ત વધસ્તંભ પર સમસ્ત પાપી માનવ જાતને માટે પ્રદર્શિત કરાયેલા પ્રેમને અહીંયા પ્રસ્તુત કરવામાં આવે છે. છેલ્લા શ્વાસે પણ પ્રેમને શબ્દોમાં અને કૃત્યમાં પ્રગટ કરવામાં આવ્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ મારે ને તમારા કારણે માટે લાભદાયી બની ગયું. એની શિક્ષા મને ને તમને પાપના બંધનમાંથી મુક્ત કરવાનું માધ્યમ બની ગયું. દેટ્સ ધ હાઇટ એન્ડ ધ મેસેજ ઓફ ધ ગુડ ફ્રાઈડે. આખી સિક્વન્સ મેં તમારી સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. અને ત્યારે આપણે કાલ્વરી ટેકરીના વચ્ચેલા વધસ્તંભ સુધી આવેલા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણને તમે યાદ કરજો. પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે યાત્રા હતી વધસ્તંભ સુધીની, એને તમે યાદ કરજો. એ જે વેદના, જે દુઃખ, એ સંકટ, એ કાંટાનો મુગટ, એ કુખમાં ભાલો, એ વેદના, એ ફટકાર, એ તિરસ્કાર, એ નિંદા, એ થૂકવાની વાત, એ થપ્પડ મારવાની વાત, આ બધી બાબતો યાદ કરજો સાહેબ. યુ કેનોટ ફોરગેટ ઓલ ધીસ થિંગ્સ when you think and say something about Good Friday. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ બધું મારા તમારે લીધે સહન કર્યું. અને એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા તમારા લીધે કાલ્વરીના વધસ્તંભ પર મરણ પામે છે. 3 વ્યક્તિ, 3 વધસ્તંભ, 3 મરણ, 3 સંદેશામાંના પહેલા વ્યક્તિ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત કરી રહ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભની વાત કરી રહ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણની વાત કરી રહ્યા છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંદેશાની વાત કરી રહ્યા છે. સમસ્ત વિશ્વ
પ્રભુ ઈસુ ખ્રિસ્તના આ સિમ્બોલને સ્વીકારે છે, અનુમતિ આપે છે અને એમાં રહેલા પ્રેમ અને માફીના સંદેશાનો સ્વીકાર કરે છે. પ્રેમ અને માફીનું ઊંચું ધોરણ એટલે વધસ્તંભની સંસ્કૃતિ. પ્રેમ અને માફીનું ઊંચું ધોરણ એટલે વધસ્તંભની સંસ્કૃતિ. અને આજે જો ગુડ ફ્રાઇડેના દિવસે તમે આ સંગતની અંદર સહભાગી બન્યા છો ત્યારે વચ્ચેલો વધસ્તંભ આજે પણ સમસ્ત વિશ્વને એટલે કે મને ને તમને હાંક મારીને કહે છે કે શું તમે વધસ્તંભ પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભની ગંભીરતા જાણો છો, સમજો છો, અનુભવી છે, સ્વીકાર કર્યો છે? શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમ અને માફીના સંદેશાનો સ્વીકાર કરો છો? તમારા જીવનની મુસાફરીમાં, તમારી આત્મિક જીવનની મુસાફરીમાં, તમારી સંબંધોની મુસાફરીમાં, તમારી વિશ્વાસની મુસાફરીમાં, તમારી સેવાની મુસાફરીમાં શું તમે પ્રેમ અને માફીના ઊંચા સ્તરના સિદ્ધાંતો અને મૂલ્યોનો સ્વીકાર કરો છો? તમને લાગે છે કે આજે ગુડ ફ્રાઇડેના દિવસે મારે કોઈકને માફ કરવાની જરૂર છે? શું તમને લાગે છે કે મારે કોઈકની માફી માંગવાની જરૂર છે? માફી માંગવી અને માફી આપવી એ વધસ્તંભની સંસ્કૃતિનો પ્રતીક છે. અને એ દ્વારા તમે જે તે સંદર્ભમાં, જે તે પરિસ્થિતિમાં, જે તે વ્યક્તિ પર એ ઈસુનો પ્રેમ પ્રદર્શિત કરી શકો તેમ છો. બહુ અઘરું છે નહીં? માફી માંગવી ને માફી આપવી. પોતાની જાતને નમ્ર કરવી પડશે, મોટું મન રાખવું પડશે, ઉદાર મન ને સમજણ રાખવી પડશે. અને એમ તમે વચેલા વધસ્તંભનો મેસેજ આજે ગ્રહણ કરો અને તમારા જીવનનો મેસેજ બની જાય એવી પ્રાર્થનાને શુભેચ્છા છે. વધસ્તંભ એટલે પ્રેમ અને માફીનો સંદેશો આપતો વધસ્તંભ. તમારા કુટુંબમાં હસબન્ડ અને વાઇફ્સના સંબંધમાં શું તમારે એકબીજાને માફ કરવાની જરૂર છે? માફી માંગવાની જરૂર લાગે છે? મેજના ભાગીદાર બનો તે પહેલાં આજે તમે માફી માંગી લો અથવા તો માફી આપી પણ દો. સંબંધોને રિન્યૂ કરી નાખો, રિફ્રેશ કરો, રિબિલ્ડ કરો. શું તમારા કુટુંબમાં, તમારા ભાઈ કે બહેન કે પરિવારના સભ્યોમાં માફી માંગવાની કે આપવાની જરૂર લાગે છે? તમારી મંડળીમાં શું તમે કોઈના માટે દ્વેષ ભાવના રાખીને જીવી રહ્યા છો? તમારે એમની માફી માંગવી છે? માફી આપવી છે? નહીં માંગો ને નહીં આપો ને તો આ બોજો તમને દબાઈ દેશે ને કચડી નાખશે સાહેબ. વધસ્તંભ એટલે મુક્તિનું માધ્યમ. વધસ્તંભ એટલે બંધનમાંથી છુટકારો. અને ગુડ ફ્રાઇડે માટે જ સમસ્ત વિશ્વને માટે એક આશાનું કિરણ લઈને આવનારી એ અદ્ભુત અને અજાયબ જેવી પહોળ છે. સાહેબ, વધસ્તંભનું ચિત્ર દોરી નાખવું બહુ સહેલું છે, પણ વધસ્તંભની સંસ્કૃતિ એટલે કે પ્રેમ અને માફીનો સંદેશો સ્વીકારવો અને જીવનમાં લાગુ કરવો એ એટલું જ જરૂરનું છે, એટલું જ જરૂરનું છે. અને આજે ગુડ ફ્રાઇડેના દિવસે વધસ્તંભે ચડાયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારી સમક્ષ પ્રસ્તુત કરતા હું આનંદ જ અનુભવું છું, ઈશ્વરનો આભાર માનું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે પણ ખુલ્લા હાથે, સ્નેહભર્યા હૃદયના મન સાથે મારોનો તમારો સ્વીકાર કરવા તૈયાર છે. જેવા છે તેવા પોતાની જાતને તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચરણોમાં લાવીને તેને સમર્પિત કરવાના માટે વધસ્તંભની વાટે તમારી રાહ જુએ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, આવો, કમ, કમ, કમ. આપી પ્રભુ તે જિંદગી, ભેટ સ્વરૂપે આપી આ જિંદગી. બંધનો એ પાપના મને બાંધી દીધા. અંધકારની દુનિયા અને વમળમાં હું ફસાઈ ગયો, પણ કાલ્વરીના એ વધસ્તંભના પ્રેમમાં મને ફરી એકવાર નવી તક આપવામાં આવી છે. કાલ્વરીના એ પ્રેમમાં ફરી એકવાર મને એ ઈશ્વર સાથેના સંબંધમાં પુનઃસ્થાપિત થવાનો આનંદિત અને આશીર્વાદિત અવસર પ્રભુ આપી રહ્યા છે. આવો,
પ્રભુને જીવન સોંપીએ, વધસ્તંભની શરણાગતિ સ્વીકારીએ અને વધસ્તંભની સંસ્કૃતિનો મોર મારીને બાકીની જીવનયાત્રામાં પ્રેમ અને માફીના ઊંચા સિદ્ધાંતોને લઈને બાકીની જીવનયાત્રામાં આગળ વધીએ. આવો આ અદ્ભુત અને અજાયબ જેવું એક બીજું ગીત જે રચવામાં આવ્યું છે. સિલ્વાન્સ ક્રિશ્ચન એ ગીતની રચના કરી છે અને ગજબની રીતે એ ગીત અત્યારે પ્રભુના મહિમાને અર્થે આપની સમક્ષ રજૂ કરતા અમે આનંદ તથા હર્ષની લાગણી અનુભવીએ છીએ. ભેટ રૂપે જિંદગી પ્રભુએ મને તમને આપી છે. એ ભેટને તમે મૂલ્યવાન સમજજો અને સ્વીકારજો. પણ ઘણી બધી વખત પાપી માનવી સ્વભાવને કારણે બંધનો જગતના એ મનને તમને બાંધી દે છે, ગુલામ બનાવી દે છે. પણ પ્રભુ મનને તમને ગુલામી અવસ્થામાં રાખવા માગતા નથી અને માટે ગુડ ફ્રાઈડે છે અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભનું બલિદાનયુક્ત મરણ સહન કર્યું, સ્વીકાર્યું કે જેથી કરીને મારો તો મારો બચાવ થાય, મનને તમને મુક્તિ મળે, બંધનમાંથી છૂટકા થઈએ, નવું જીવન મળે, ભરપૂર જીવન મળે, અનંતકાલિક જીવન મળે. આવો આ ગીતને મહેસૂસ કરીએ અને પ્રભુનો આભાર માનીએ. વધસ્તંભ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આજે ફરી એકવાર મારોનો તમારો આવકાર કરવા માટે તૈયાર છે અને એના માટે આહ્વાન આપે છે. કમ કમ એન્ડ કમ. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ અને પ્રાર્થનાના ભાગ સ્વરૂપે આ ગીતને મહેસૂસ કરીએ અને એ મારોનો તમારો પ્રત્યુત્તર હોઈ શકે. ગોડ બી વિથ યુ ઓલ. પ્રાર્થનામાં ચાલુ રહીએ.
છેલ્લી પ્રાર્થનામાં જોડાઈએ. પ્રાર્થના કરીએ. કૃપાળુ અને પ્રેમાળ પ્રભુ, અમે આભાર માનતા સ્તુતિ કરતા આ સમયે તમારા ચરણોમાં નમીએ છીએ. અને પ્રભુ, આજની આ ભજન સેવાને માટે અમે આભાર માનીએ છીએ. અને સાથે સાથે પ્રભુ, જે રીતે તમે અમારી સાથે વાત અને વ્યવહાર કર્યો, તમારા વચનો દ્વારા, ગીતોના માધ્યમ દ્વારા, પ્રાર્થનાઓ દ્વારા, અને પ્રભુ અમે જ્યાં કહીએ છીએ ત્યાં તમારા પવિત્ર આત્મા દ્વારા તમે અમારી સાથે વ્યવહાર કર્યો છે, ત્યારે અમે અમારા જીવનોને તમે ફરીથી એકવાર સમર્પિત કરીએ છીએ. અમારા જીવનોના આ સમર્પણને તમે સ્વીકારો પ્રભુ. અમારા જીવનોને તમે તમારા મહિમાના માટે વાપરો અને અમારા જીવનોની અંદર કેન્દ્ર સ્થાને રાખીને હવે પછીની જીવન યાત્રામાં અમે આગળ વધીએ એવી કૃપા અને આશીષ હમ સર્વને તમે પૂરી પાડો. અમારી આ પ્રાર્થના અમારા ધન્ય તારનાર પ્રભુ ઈસુના નામમાં અમે માંગીએ છીએ, માટે સાંભળોને સ્વીકાર કરો. આમેન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો, અને અમને પરીક્ષણમાં ન લાવો પણ બુંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ તથા પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અને મીઠી સંગત આપણ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી રહો. આમેન.